Hello everyone, welcome to this channel. So we are studying Unit 3, that is parts of speech. Today's topic is adjective. Adjective are words that describe nouns. Adjective એવા વર્ડ છે કે જે નાઉનને ડિસ્ક્રાઇબ કરે છે. એડજેક્ટિવનું ગુજરાતી થાય વિશેષણ. વિશેષણ મીન્સ વોટ? કે નામના અર્થમાં વધારો કરતો શબ્દ, that is known as adjective. લાસ્ટ વિડીયોની અંદર તમે જોવો હશે એડવર્બ. તો એડવર્બ શું છે? ક્રિયા વિશેષણ. એટલે કે ક્રિયાપદના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે એડવર્બ. અને આ નાઉનના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે વિશેષણ. An adjective may be defined as a word which qualifies a noun and indicates the quality, kind, quantity, number of person or thing represented by the noun. Adjective શું કરે? તો કે કોઈ પણ નાઉન હોય, ઇવન વ્યક્તિનું નામ હોય, વસ્તુ હોય કે જગ્યા હોય, એની ક્વોલિટી, કાઇન્ડ, ક્વોન્ટિટી, નંબર, આવી બધી જ વસ્તુ રિપ્રેઝેન્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ અ ગર્લ, એક છોકરી. ગર્લ છે ઇઝ અ નાઉન. તો અ બ્યુટીફુલ ગર્લ, તો અહીંયા બ્યુટીફુલ છે એ શું છે? એડજેક્ટિવ છે, બીકોઝ નાઉનના અર્થમાં વધારો કરે છે. કોઈ પણ નાઉનના અર્થમાં વધારો કરતો શબ્દ that is known as adjective. બીજું કે if you want to find out what is adverb and what is adjective, તો અહીંયા બે ટ્રીક છે. If you want to find adverb, then ask WH question to the verb. જો તમે તમારા ક્રિયાપદને WH ક્વેશ્ચન પૂછો, વોટ, વિચ, હાઉ મેની, હાઉ મચ, તો તમને એડવર્બ મળશે. ઇફ તમે આ જ ક્વેશ્ચન નાઉનને પૂછશો તો તમને એડજેક્ટિવ મળશે. સો આ ટ્રીક છે હાઉ ટુ ફાઇન્ડ એડજેક્ટિવ. તો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. લેટ્સ સી ધ એક્ઝામ્પલ. રાજગોપાલ ઇઝ અ બ્રિલિયન્ટ સ્પીકર. હવે જ્યારે તમારે સેન્ટેન્સમાંથી એડવર્બ કે એડજેક્ટિવ ફાઇન્ડ કરવું હોય તો સૌથી પહેલા જો એડવર્બ ફાઇન્ડ કરવું હોય તો વર્બ ફાઇન્ડ કરવો પડે. અહીંયા એડજેક્ટિવ ફાઇન્ડ કરવાનું છે એટલે આપણે નાઉન જોઈએ. તો રાજગોપાલ એક નાઉન છે અને સ્પીકર એ પણ શું છે? નાઉન છે. તો અહીંયા જુઓ, તો કેવો સ્પીકર? સ્પીકરને પહેલા તો રાજગોપાલને ક્વેશ્ચન પૂછો, કેવા રાજગોપાલ? બ્રિલિયન્ટ સ્પીકર. ઇફ સ્પીકર આપણું નાઉન છે તો હવે સ્પીકરને ક્વેશ્ચન પૂછો, કેવા સ્પીકર? બ્રિલિયન્ટ. તો અહીંયા બ્રિલિયન્ટ છે એ એડજેક્ટિવ છે. તો સૌથી પહેલા ફાઇન્ડ આઉટ નાઉન. નેક્સ્ટ, હી કેન સ્ટે ઇન ધેટ રૂમ. અહીંયા નાઉન કોણ છે? રૂમ. હી છે એ પ્રોનાઉન છે. હવે નાઉનને રૂમને ક્વેશ્ચન પૂછો, કેવો રૂમ? એટલે વિચ ટાઈપ ઓફ રૂમ? ધેટ રૂમ. સો અહીંયા ધેટ છે એ તમે એને એડજેક્ટિવ કહી શકો. I bought 5 apples. I છે એ પ્રોનાઉન છે, એપલ્સ છે એ નાઉન છે. How many apples? 5. તો આ શું બતાવે છે? 5 ક્વોન્ટિટી બતાવે છે. જ્યારે બ્રિલિયન્ટ છે એ ક્વોલિટી બતાવે છે. I want some tea. ટી છે એ નાઉન છે. કેવી ટી? અથવા કેટલી ટી? હાઉ મચ? સમ. તો એ સમ છે એ એડજેક્ટિવ છે. તો આ રીતે તમારે ફાઇન્ડ કરવાના છે. પહેલા સેન્ટેન્સની અંદર નાઉન ફાઇન્ડ કરો. નાઉન ફાઇન્ડ કરી અને પછી નાઉનને ક્વેશ્ચન પૂછો. જો એડજેક્ટિવ હશે તો તમને મળશે. સો નેક્સ્ટ ઇઝ કન્જક્શન્સ. કન્જક્શન શું છે? કન્જક્શન એક ટાઈપના એવા વર્ડ્સ છે ધેટ કનેક્ટ ફ્રેઝીસ, ક્લોઝ, વર્ડ્સ ઓર સેન્ટેન્સીસ. કન્જક્શનને તમે એવું કહી શકો કે સંયોજક છે. ગુજરાતીમાં આપણે સંયોજક કહીએ. ગુજરાતીમાં સંયોજક કેવા આવે? અને, અથવા, એટલે, બીકોઝ, મતલબ કારણ કે. તો આ બધાને કન્જક્શન કહેવાય. There are words, two kind of conjunctions, coordinate conjunctions and subordinate conjunctions. બે ટાઈપના છે. પહેલું and, so, but આ બધા જે છે એ કોઓર્ડિનેટ કન્જક્શન છે. અને which, when મતલબ કે WH વાળા જે છે એને તમે સબઓર્ડિનેટ કન્જક્શન કહી શકો. અહીંયા ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે. આ બધા જે છે એ કન્જક્શન છે. આ બધા જ વર્ડ્સનો યુઝ બે ફ્રેઝ અથવા ક્લોઝ અથવા તો તમારો સેન્ટેન્સ અથવા વર્ડ્સને કનેક્ટ કરવા માટે મોસ્ટલી થતો હોય છે. A conjunction is a word
which joins together sentences or words. શું કરે તો કે તમારા સેન્ટેન્સ અથવા વર્ડને કનેક્ટ કરે છે. એક્ઝામ્પલ જોઈએ. Her fool and his money are soon parted. શું છે આપણે અહીંયા તમે હવે જોઈ શકો આપણી પાસે ઘણા બધા પાર્ટ્સ છે. નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ. હવે તમારે નવું શું ફાઇન્ડ કરવાનું છે? કંજક્શન. જો તમે સેન્ટેન્સને ગુજરાતીમાં કન્વર્ટ કરો અથવા તો તમને ખ્યાલ આવે કે ફૂલ અને મની બેને કનેક્ટ કરતો વર્ડ છે એ કોણ છે? એન્ડ. તો ધીસ ઇઝ કંજક્શન. He tried his best but could not pass the test. તો અહીંયા he tried his best એ એક ફ્રેઝ છે. could not pass the test એ બીજું ફ્રેઝ છે. બંનેને કનેક્ટ કોણ કરે છે? બટ. તો બટ છે એ કંજક્શન છે. When the doorbell rang, my dog barked loudly. જ્યારે ડોરબેલ વાગ્યો ત્યારે કૂતરું ભસ્યું. તો અહીંયા વેન છે એનું ગુજરાતી શું થાય? જ્યારે. જો તમે વેનથી ક્વેશ્ચન પૂછો તો એનું ગુજરાતી થાય ક્યારે. એટલે એનો ક્વેશ્ચન પૂછવામાં આવે. અહીંયા જે વેન છે એ કનેક્ટર તરીકે યુઝ થાય છે. અને કયો કહેવાય? સબઓર્ડિનેટ કંજક્શન. સો અહીંયા આ રીતે તમારે કંજક્શન ફાઇન્ડ કરવાના છે. નેક્સ્ટ, પ્રિપોઝિશન. પાર્ટ ઓફ સ્પીચનો એક પોઈન્ટ ધેટ ઇઝ પ્રિપોઝિશન. હવે તમને બધાને ખબર છે કે પ્રિપોઝિશન મીન્સ શું? તો કે તમારા વાક્યની અંદર, તમારા સેન્ટેન્સની અંદર લોકેશન, ડાયરેક્શન, તમે શું કરો છો, બીજા વર્ડ સાથે નાઉનનો કેવો રિલેશન છે એ ફાઇન્ડ કરવા માટે તમને પ્રિપોઝિશન યુઝ થાય છે. જનરલી આપણે થિયોરિટિકલી નહીં જોયું હોય પણ આપણે એ રીતે જોયું હશે. વર્ડ્સ ઓન, ઇન, અંડર, ઓવર, અમોંગ, બિટવીન, ઇન ફ્રન્ટ ઓફ. તો આ બધા જે વર્ડ્સ છે એને કહેવાય પ્રિપોઝિશન. Prepositions are words that indicate the relationship between noun and pronoun and other words. They introduce prepositional phrases that usually indicate location, direction and association. मतलब કે તમારા સેન્ટેન્સની અંદર નાઉનની સાથે બીજા જે વર્ડ છે એનું કનેક્શન કેવું છે, એ જે બીજો નાઉન આપ્યો છે એની સાથે પહેલા નાઉનનું કનેક્શન કેવું છે, એ કનેક્શનને શો કરવા માટે ડાયરેક્શન બતાવે, લોકેશન બતાવે, એનું એસોસિએશન શું છે, તો એ સજેસ્ટ કરવા માટે પ્રિપોઝિશન હોય છે. અ વર્ડ ઓર ફ્રેઝ that is used before noun or pronoun to show place, time, direction, etc. જો અહીંયા ઘણા બધા પ્રિપોઝિશન આપેલા છે. at, in, off, on, over, by, with. ઘણા બધા અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે. Tom lived near the pond. તો અહીંયા ટોમ છે એ પણ નાઉન છે, પોન્ડ છે એ પણ નાઉન છે, પણ ટોમ અને પોન્ડની રિલેશનશિપ કોણ બતાવે છે, તો કે નિયર. શું લોકેશન બતાવે છે કે ટોમ તળાવની બાજુમાં રહે છે, બરાબર. તો તમે કહી શકો ડાયરેક્શન પણ બતાવે છે. અહીંયા જો નેક્સ્ટ, Jeremy headed towards the north side of the town. તો અહીંયા શું બતાવે છે? towards, બરાબર. તો શું બતાવે છે? આ ડાયરેક્શન. I prefer to read in the library. લાઇબ્રેરી અને I વચ્ચેનું લોકેશન બતાવે છે કે હું લાઇબ્રેરીની અંદર વાંચું છું, લાઇબ્રેરીમાં વાંચું છું. Take your photo with you. Sorry, take your phone with you. તો અહીંયા ફોન અને યુ એની રિલેશનશિપ બતાવે છે. શું કરવાનું છે? એસોસિએશન બતાવે છે. તો આવા જે બધા વર્ડ્સ છે એને કહેવાય પ્રિપોઝિશન્સ. લાસ્ટ ટોપિક that is interjection. Interjection વર્ડ જે છે ને એ સૌથી ઓછા છે and easy to find because શું છે? interjection is a word used to express emotions. કોઈ પણ ઇમોશનને એક્સપ્રેસ કરવા માટે જે વર્ડ યુઝ થાય છે
they are known as interjection. ઘણી વાર આપણે સારું જોઈએ તો શું કહીએ? વાવ. ખરાબ કહીએ તો ઓ. તો આ જે આપણા એક્સપ્રેશનલ વર્ડ્સ જે છે એને કહેવાય ઇન્ટરજેક્શન. ગુજરાતીમાં બાપ રે, બહુ થયું, આ શું બતાવે? એક્સપ્રેશન બતાવે. તમારે આખું વાક્ય ન બોલવું પડે, તમને ગમ્યું કે ન ગમ્યું, ખાલી એક નાનો એવો વર્ડ જ તમારી એક્સપ્રેશનને એક્સપ્રેસ કરે છે. Interjection are short utterance that usually express emotions. હમણાં વાત કરીએ એક શોર્ટ વર્ડ્સ જે છે જે એક્સપ્રેસ તમારા ઇમોશનને કરે છે. An interjection is a word used to express emotion. It is often followed by an exclamation point. Exclamatory mark આશ્ચર્ય ચિહ્નથી મોસ્ટલી ફોલો થતું હોય છે. A word or phrase that is used to express surprise, pain, pleasure, etc. સરપ્રાઈઝ હોય તો આપણે શું કહીએ? વાવ. પેઇન હોય તો, પ્લેઝર હોય તો ઘણા બધા વર્ડ્સ આપણે યુઝ કરીએ છીએ. હુર્રા, આવા બધા જે વર્ડ છે એ બધા કેવા, શું કહેવાય? ઇન્ટરજેક્શન. જો અહીંયા એક્ઝામ્પલમાં ઓ, વાવ, ઉપ્સ, આઉચ, ધેટ હર્ટ, આપણે એમ કહીએ વાગ્યું. બરાબર. તો આ જે બધા વર્ડ છે તમે જુઓ અહીંયા એક્સક્લેમેટરી માર્ક એટલે કે આશ્ચર્ય ચિહ્નથી આ ફોલો થયેલા છે, તમે જોઈ શકો છો. એક્સરસાઇઝમાં જોઈએ માય ઘોષ, દેટ્સ અ હ્યુજ પમ્પકિન. તો અહીંયા માય ઘોષ એટલે ઓહો, આપણે જે ગુજરાતીમાં કહીએ ઓહો, બરાબર, બહુ જ મોટું પમ્પકિન છે એટલે એક સરપ્રાઈઝની ભાવના દેખાડે છે અહીંયા. તો અહીંયા માય ઘોષ છે ઇન્ટરજેક્શન વર્ડ કહેવાય. ઓ નો, આઈ કાન્ટ બિલીવ ધેટ ઇઝ સ્નોઈંગ હિયર અગેન. તો અહીંયા ઓ નો, તો એ શું છે? ઇન્ટરજેક્શન આપણી જે ઇમોશન છે એક્સપ્રેસ કરે છે. વાવ, ધીસ ઇઝ સચ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ. વાવ એટલે ખૂબ જ સરસ. આખું જ તમારી એક્સપ્રેશનને એક્સપ્રેસ કરે છે. તો આ જે બધા વર્ડ્સ છે શું કહેવાય એને? ઇન્ટરજેક્શન. સો અહીંયા તમારું યુનિટ 3 દેટ ઇઝ પાર્ટ્સ ઓફ સ્પીચ અહીંયા પૂરું થાય છે. બધા ટોપિકને આપણે એક્સરસાઇઝ અને એક્ઝામ્પલ્સ આની અંદર આપણે જોયા. વધારે એક્સરસાઇઝ માટે હું મટીરિયલની અંદર જ તમને બધાને આપી દઈશ. 15-15, 10-10 વાક્યો બધાના છે એટલે તમે ઇઝીલી એક્સરસાઇઝ કરીને વધારે સારું શીખી શકો. બીજું કે તમને કોઈને કોઈ પણ ડાઉટ હોય તો હું તમને એક મેસેજમાં મારું ઈમેલ આઈડી આપીશ. તમે લોકો મને ઈમેલ કરીને કોઈ પણ ડાઉટ તમારા ક્લિયર કરાવી શકો. સો અહીંયા તમારું પાર્ટ ઓફ સ્પીચ યુનિટ 3 આપણું કમ્પ્લીટ થાય છે. So stay tuned with this channel. Thank you so much.